હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:45 અને આપણે ગા દોઈ લીધી અને પછી આપણે બહુ ખોટી થવાનું નથી। બા ઘરે નથી ને ભાઈ હજી હું તો હોય આમ તો ઉઠે નહીં, ઉઠે તો 9 વાગે પણ તોય આપણો જીવ તો ઘરે જ હોય કે ઉઠી જાય તો ઉઠી જાય તો પણ એમ વાંધો ન આવે। ઘોડિયામાં જાગેલ હોય રોવે નહીં, એક ઉઠીને ક્યારેય રોવે નહીં। અત્યારે તો તબિયત સારી નથી એટલે રોવે તો નહીં, વાંધો ન આવે, એમ તો ડાયો છે પણ અત્યારે તબિયત બરાબર નથી એટલે કસકસ કરે છે। અને આજે આપણે કામ છે હાઠિયું પાડવાવાળાને કહી દીધું છે, પછી બપોર પછી ભેગી થઈ જાય ને લગભગ તો કાલ આપણે ચણા વાવી જ દેવા છે, પછી કાલ નહીં તો પ્રમદી પણ નક્કી નહીં, પણ વાવી દેવા છે ને પાકું છે 2 દિવસમાં। ચણાનું બિયારણે આવી ગયું છે ને ચણા આપણે વાવવાના છે દેશી। અત્યારે મરચીમાં ટપક થઈ ગઈ છે ચાલુ, એટલે પાણી પીવે એટલે ફૂલ તો એવા રોનકમાં આવી જાય ને, અને એટલા આવ્યા જ રાખે ફૂલ તો। અને આ પાછો બીજો રોપો છે ને એમાં મોડા ને હવે ફૂલ આવ્યા, એમાં આપણે ફૂલ છે 3 કલરના। આ પાછા જો આ રોપડામાં લાલ કલરના આવ્યા, અને આ કેસરી, અને વાડીએ છે એ પીળા। ટ્રેક્ટર ને શું વાર લાગે, હજી આવ્યું એને 15 મિનિટ નહીં થઈ ત્યાં એટલી આવ્યું તો પડી ગઈ। હવે ચીપિયાથી પાડો તો આ તો ભાઈ આધુનિક યુગ છે, આને કઈ વાર તો ન લાગે, ગાયા ઘા જાય। કારણ કે હજી તો તું કેમ 15 મિનિટ થઈ, ખાલી ઉથલ કેટલી 4 મારી, 4 ઉથલમાં તો ખાલું કરી દીધું। હા, અને ટ્રેક્ટર વાળા ભાઈ ને બીજે જવાનું હતું પણ દેવાંશી પપ્પા કે અમારે વાવવું છે, બીજા કોઈને વાવવું નહીં, એટલે અત્યારમાં અમારી ખેતર ખાલી કરી દો। હા કીધું અમારું પેલા કરી દો પછી બીજે જાજો, એટલે આપણે જમીન હાવ ભીની જ નીકળે। જો ઓણ તો ભગવાનની દયાથી ભેજ જ નથી જાતો, ભલે નદીઓ એવી બધી નથી આવી। જા હા જો આમ લાડવો વાલ્યો ને પરબર એટલો ભેજ છે, અને પારો ફોરાતો જાય છે। હા પારો ફોરાઈ જાય છે, પણ તેમ છતાં આપણે પારો તો હજી એક ફર રા પાકીને હમાર મારી દેવું એટલે જમીન એકદમ પ્લીન થઈ જાય। અને જમીન પ્લીન થઈ જાય ને તો વાવેતર કરવાની મજા આવે, કારણ કે પાણી તાહા બાંગું ન હાલે, અને ઓલું જમીન ઊંચા નીચી હોય ને તો કા પાણી આ બાજુ ભાગે કા આ બાજુ ભાગે, એટલે હજી આપણે આને રા પાકીને પ્લીન કરી નાખશું પછી વાવેતર કરશું। અને વાવેતર કરવામાં આપણે એવું છે કે હવે આપણો કપા હાવ શેલીને પેલી વીણી બધું ભેગું હતું, એટલે 21 મણ આપણે કપા પહેલાં 210 મણ ઉતરો 10 વીઘામાં, અને ફરીથી પાછો 10 મણ ઉતરો, એટલે 22 મણનો ઉતારો આપણે વીઘે આવ્યો। અને અત્યારે આપણે હાવ ખાલી થઈ ગયો કપા, ઉનાળું પીત કરી તો પછી છેલ્લે એનમાં પાણી ઘટે, અને અત્યારે આપણો કપા ખાલી થઈ ગયો, એટલે આપણે ચણાનું વાવેતર કરવું। અને જે આપણે પીળા ચણા વાવી દઈ, અને ફક્ત આપણે 15 દિવસ ટાઈટ થોડીક લંબાઈ જાય, શિયાળો હજી મોડો છે એટલે 15 દિવસ જો ટાઈટ લંબાઈ જાય ને તો એ સહીના આપણે 20 થી 25 મણ થાય, એમાં કાંઈ ન ઘટે। અને કદાચને જો ટાઈટ વહેલી વહી જાય તો 17-18 મણ કે 19 મણ થાય, પણ હાવ તો 15 મણ તો થાય જ નહીં, 18, 19, 20 મણ લગી તો થાય જ, કારણ કે આપણે ગઈ સાલ 1 તારીખે વાવ્યા હતા તોય આપણે 19 મણનો ઉતારો દીધો હતો, ને સફેદ છોલે ચણા હતા, અને આજુ ખાલે આપણે એનાથી 15 દી વાહે છે તો આપણે પીળા ચણા વાવશું, એટલે ઉતારો 20 મણ જેવો તો અંદાજે લગભગ આવી જાય। એટલે હાવ પડ્યું રે દેવાંશી પપ્પા પાસે ભગવાન પાસે અત્યારથી ટાર્ગેટ લગાવી દીધો છે, એટલે એમાંથી ભગવાન બહુ આગા પાછું ન કરે। અને ઓમે હારી આઈસા જોઈને આપણે અત્યારે જે આ બધી તૈયારી કરી છે એ હારી આઈસા કંઈક કરતા હોય ને કે ભાઈ આમાં કંઈક સારું આપણે ઉત્પાદન મળે, એ આઈસા આપણે વાવેતર કરતા હોય, એટલે આમ જોઈને તો ખડનું નામ નથી હાવ, કારણ કે ખડ પાક્યું જ નથી, ચણામાં નહીં થાય, આમાં કઈ પાક્યું નથી ને એટલે, કારણ કે વલ બહુ મોટું થઈ ગયું હતું કપાસનું, એટલે સાયું આવી ગયું, સાયાના હિસાબે થયું ને મોડું થયું ને એ હજી ખાલી નાનું છે। આ જો છે ખાલી દેખાય નહીં નથી થયો એટલે ખડ ન થાય, એટલે આપણે પાછું ખડ ન ઉગે અને ખેતી કરવાની મજા આવે। ઓલો ડૂસો થઈ ગયો હોય ને તો આ હાથી આંકવામાં ને બહુ તકલીફ પડે, અને આ બધું તો ખાતર થઈ જાય, આ બધું પાંદડા છે ને એ બધું ભૂકો થઈ જાય ભાંગી, એટલે હળી જાય, એટલે એ પલ્લે ને મહિનો દી રેનતા અમુકનું ચણાને ખાતર થઈ જાય। 10 નહીં થાય તો હાઠિયું પડી જાય। હા આપણે 1.5 કલાક થઈએ ને 10 વીઘા હાઠિયું પાડતા, અને પછી હમણાં આવશે તે ભેગી કરી જાય, અને કાલ રોટાવેટર અને ઓયણી બે ભેગું
બે ટ્રેક્ટર ખાઈ દીધા. હા 2 ટ્રેક્ટર છે. આગળ રોટાવેટર હાલશે અને બપોર પછી વહીણી આવશે. એમ સવારમાં રોટાવેટર ને બપોર પછી વહીણી, એટલે એક દીમાં લગભગ 2 કામ પતી જશે કાલ. અને મેઇન પ્રશ્ન તો આપણે જરીક પારા ફોરવાનો હતો, એ આપણે બપોર પછી આ ભેગું થાય પછી ફોરશું હવે. અને આપણે એકવાર જવા આવવાનું ખૂટતું નથી. આપણે જેતપુર ગયા હતા ખરખરો કરવા, ત્યાં દેવાંશી પપ્પાને ક્રિયામાં જવું જોઈએ. બા પોરબંદર ખરખરે ગયા છે. હજી મારે ભાખરવડ એક ખરખરો આવ્યો છે. મારા પપ્પાના કુટુંબમાં કાકા ગુજરી ગયા છે. એટલે જવા આવવાનું ખૂટતું નથી. ખેતરમાં કામ કરવું જવા આવવું આમાં ખબર નથી પડતી. આપણે સમાજમાં રહીશી એટલે સમાજની રીતે હાલવું પડે. એમાં કંઈ ન હાલે, લગ્ન હોય તો જવું પડે, ક્યાંય ખોટકો મરણ થઈ ગયું હોય તોય જવું પડે. બધે હાલ્યા રાખે. એક દી વહેલા મોડું કામ આગા પાછું થઈને બધું સેટિંગ કરવું પડે. અને મેન તો જો હાથિયું પાડવાની સિસ્ટમ થઈ ગઈ છે ને, હાવ એટલે હાવ એક હાથી નારીએ તમારી. જા બધી હાથિયું મોકરી થઈ તમે ક્યાંક ભેગી કરી નાખો ને આખું ખેતર. હા એવું જ છે, મજા આવે એવું. પેલા આવે અટાણે હજી ભેગું કરે જ છે. આપણે જે માલધારી હોય ને એ બધા અત્યારે આ તો ઠીક ખવડાવી દીધું, પાંદડા વાળું હોય ને એટલે ભેગું કરી રાખે. હા ભર કરે ઉનાળે ભેગું. એ જે માણસ હોય જ ભેગું કરે. જામ ભેગી કરતા કહો આમાં કઈ ભેગી કરતા વાર ન લાગે. જો આ રીતે આમ ભેગી થતી જાય. જા એ પણ ખાલી આવી ચાલે અડધી કલાક જ હોય તમારી. આપણે આખો દી કરો તો ખબર પડે. જામ બથડી થઈ ગઈ એમ બરોબર. હા અને આ વખતે કઈ હાથિયું રહેતી નથી. નકર આમ ઉપાડો શું કહેવાય લીહોટો થઈને રહી જાય, પણ એવું નથી ઉપાડો આવે બનતું. ને આમ કાઢ નાખે. પણ એમાં શું છે, આ ભીનું છે ને હમ એટલે પોલું છે એટલે બરોબર ખેંચીને. મેન પ્રશ્ન પારો. પારો હોય ને સારો એટલે હાથિયું બધી નીકળી જાય. જો પારા ન હોય ને તો હાથિયું રહી જાય, એને પાડવાની મજા ના આવે. પારો જોઈ મેન તો. એટલે આપણે ઊંધા પારે હોય પારા બાંધતા એટલે પારા મજબૂત હતા. પારો હરખો હતો એટલે. આપણે દેવાંશી પપ્પા તો આવી ગયા છે 3 વાગ્યાના. એને વાવેતરની જ ઉતાવળ છે કે હવે એક દિવસે જાય ને તો ખોટો. એટલે એ 3 વાગ્યાના આવી ગયા. એટલે આપણે કીધું એને ઉતાવળ છે ને એટલે તેડવા આવવાનો ફોન ન કર્યો. હું હાલી આવી એ બાને હલાઈ જાય. હમણાં બા નથી એટલે ઘરે ને ઘરે છે. ને વાડી વગરની મજા ન આવે. જોકે ઘરે તો કામ હોય, એમાં હમણાં ભાઈ કસકસ કરે એટલે ફ્રી ન થાય. કારણ કે એનું જ કામ વધી જાય. એ કાંઈ કામ કરવા દેતો નથી. નકર ઘરનું કામ તો મને કાંઈ દેખાય જ નહીં. વાડી આવીને કામ કરીને ત્યારે મને એમ થાય કંઈક કામ કર્યું. ઘરે તો એમ થાય કે આમ શરીરમાં આળસ જ છે. હવે ઘરનું શું કામ ને શું વાત. મને તો એ વિચાર આવે. ઘણા એમ કહેતા ઘરે નવરા ન થાય. પણ ઘરે કામ હોય શું એમ. રોજ તમે નવીન કામે કેટલુંક કાઢો. આપણે જો કે રોજ ઘરે ન રહેવાનું હોય એટલે કામ હોય, ક્યારેક રહેવાનું હોય એટલે. અને હવે આપણે હાથીનો તો ઢગલો પસાટે આપણે થઈ ગયો છે. આપણે સવારે આવ્યા તો અહીંયા હાથિયું ઊભી હતી. પછી હાથિયું ટ્રેક્ટર પાડી નાખી અને એની ભાઈ આવ્યા એટલે બપોર સુધી ભેગી કરી નાખી. 2:30 વાગ્યા ને તો આપણું ખેતર થઈ ગયું ચોખ્ખું. પણ હવે ચોખ્ખું થઈ ગયું એટલે કંઈ વાવેતર તો ન થઈ જાય. ઘણાય શું છે, ઘણાય ખેડૂત પરબા હાથિયું પાડીને રોટાવેટર મારે અને રોટાવેટર મારીને પરબારું વાવેતર કરી દે. પણ આપણે એવું નથી કરતા. કારણ કે જો પરબારું રોટાવેટર હાકીને તો પારાનો ભાગ અધેર હોય અને પારાનો ભાગ અધેર હોય ને એટલે રોટાવેટર તાહું હાલે એટલે એક બાજુ બેસે એક બાજુ ન બેસે. એટલે આપણે ઘણા મોટું ટ્રેક્ટર હોય તો ડાયરેક્ટ હુપડું મારી દઈએ એટલે પરબારો પારો ફોરાઈ જાય. પણ આપણે તો નાનું ટ્રેક્ટર ઘરનું છે અને હુપડું છે નહીં. આ હુપડું ખેંચે નહીં ફાટો
કારણ કે જરીક વધારે ધૂળ ભરાય ને તો મંડે બરોબર વ્હીલ ફરવા. એટલે અત્યારે આપણે રા પાકી છીએ, રા પાકી નાખીએ એટલે આપણે આ પારાનો ભાગ આ ફોરાઈ જાય. જો આ બધું એટલે ફોરાઈ જાય એટલે અત્યારે કપાઈ જાય અને કાલ સવારે આને હમાર મારશું. એટલે અત્યારે રા પાકી નાખી અને હમાર મારશું ને એટલે જગ્યા સમતલ થઈ જાય. અને સમતલ જગ્યામાં પછી રોટાટા હાલે ને વાવેતર થાય ને એટલે પાણી એક રગવું હાલે. ઓલું પછી અત્યારે ગાયે ઘા રોટાટા હાલી જાય ને ખેતી થઈ જાય પણ એ મજા ના આવે. પાણી જેટલું વારીને 2-5 ત્યાં લગી આપને કંટાળો જ આવ્યા રાખે. અને આ હે ને તમને મજા આવે. આ બધી જમીન એકદમ અહીં ધડા લગ્યા કાપી નાખી જો રાપે. તો કાલ વવા હે કે નહીં વવાય? કાલ સવારે રોટાટર આવી જાય કીધું છે અને બપોર પછી વાવવાર આવી જાય. લગભગ વવાઈ જાય હોય 100%. અને કદાચ નહીં આવે તો પછીનો પ્રશ્ન છે. તો પરમ કીધું હોય તો આવે જ ને. અત્યારે આવે એનું કારણ એ છે કે અત્યારે એટલી બધી સીઝન ન હોય, ફ્રી હોય આમ તો ટ્રેક્ટર વાળા. એટલે નકર વાવેતરની તૈયારી બધાયને વાવવાનું હોય ને ત્યારે ન આવે. હાથિયું જોઈને તો જૂની યાદ આવી ગઈ. કારણ કે હાથિયુંના ભારા હે ને બહુ હાયરા છે. આપણે મધ્યમ ભોજન હકાતા ને ત્યારે એક ભારો એક દિવસનો. કઈ એક ભાર એક લઈ જાય ને કેટલા 80 છોકરાની રસોઈ બનાવવાની. અને માથે ઉપર લઈ જાય તે મોટરસાઇકલ લઈ કેવું. હા એ પાછો અમારે વાડીએથી ઘરે જવાનો રસ્તો ઊભી બજાર. હા પણ આપને કોઈ દી શરમ આવી જ નથી. ઊભી બજારે હાથીનો ભારો લઈને આપણે વયા જાય. કારણ કે કામ કરવામાં કઈ ખોટ નથી. ગઈઢાની કહેવત જ છે. ચોરી કરવા જવું હોય ને તો શરમ આવે. બાકી ગમે આપણે આપણી વસ્તુ લઈને નીકળી તો આપણે કઈમાં શરમ ન હોવી જોઈએ. એમાં હેની શરમ આવે. પણ હવે તો ભગવાનની દયાથી સૂલો જ વહી ગયો છે. સૂલાનો કોઈ શોખ તો બાને છે અને એમ તો મને ગમે. પણ હવે સૂલો રાખવાની જગ્યા જ દેવાની છે ને પપ્પાએ નો રહેવા દીધી. ક્યાંક જગ્યા હોય ને કેવી મજા આવે સૂલો વાપરવાની. થઈ જાય માતાની દયાથી જગ્યાએ ક્યાંક સુલાની. વાડીએ તો રાખ્યો સુલો એવું ક્યાંક આપણે નાનું એવું રસોડું કરી દેજો અલગ. એ થઈ જાય. વાડી આવી ત્યારે તો સુલાની રસોઈ ખાઈ અને બા તો હે ને સુલો જંભાઈ રાખે. બાજરાના રોટલા કરવાનો તો કે મને આ ગેસ ના ભાવે નહીં. ચૂલા જેવા નો થાય. સુલા જેવી રસોઈ નો થાય. પણ અત્યારની બાઈને તો સુલો તો દૂરની વાત. પણ સુલાનું નામ લઈ તો નો ગમે. કારણ કે ધુવાડો થાય. એ વાત સાચી. પણ દેશી હોય એ મજા આવે. એમાં અત્યારે શિયાળાનો તો સુલો જ હંગરે. બધાય હોય ને એટલે ફરતા બેહી ગયા હોય. મજા આવે એમ બધા ઈ બાને વાતું સીતું કરે. હા અને બેહે ને ઓલું આમાં ગેસ પાસે તો ક્યાં બેહે એકલા બેહે. કોઈ ઊભા તો રહેવા જ ન હોય. અને ઓલી મજા તો અલગ હતી ને બધી. હા ઈ વઈ ગઈ ગામડામાં લુપ્ત થઈ ગઈ. હા સિટીનો તો પ્રશ્ન જ નથી.